સુરત મહાનગરપાલિકાના તંત્રની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળ નજીક આવેલા ઇન્દોર સ્ટેડિયમ બહાર અચાનક મોટો ભૂવો પડતા તંત્ર દોડતું થયું હતું। આ ઘટનાને પગલે સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે। ભૂવો પડ્યાની જાણ થતાં જ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમારકામની કામગીરીમાં લાગી ગયા હતા। સુરતના ઇન્દોર સ્ટેડિયમ બહાર અચાનક મોટો ભૂવો પડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળ નજીક જ આ ઘટના બનતા મનપાના તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે। રોડની મજબૂતી અને ભૂગર્ભ સુવિધાઓની કામગીરી અંગે પણ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે। ભૂવો એટલો મોટો હતો કે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ મનપાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સુરક્ષાના ભાગરૂપે વિસ્તારને બેરિકેડ કરી દેવાયો હતો। ત્યારબાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।